નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ. સુરેખ નિયત સંબંધના ચેપ્ટરમાં સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 1 થી 5 સુધી આપણે જુદા જુદા વિડિયો લેક્ચર્સમાં ધ્યાનમાં લીધા છે. હવે આપણે દાખલા નંબર 6, 7, 8 અને 9 એ 6 થી 9 સુધીના જે દાખલાઓ આપેલા છે એ ટૂંકા દાખલાઓ આપણને આપવામાં આવેલા છે, જે 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવતા હોય છે. તો આપણે ટૂંકા દાખલાઓનો અભ્યાસ કરીએ તે પહેલા ટૂંકા દાખલાઓમાં ઉપયોગમાં લેવાના સૂત્ર એક વખત આપણે જોઈ લઈએ. તો ટૂંકા દાખલામાં ઉપયોગમાં લેવા માટે b શોધવા માટેના સૂત્ર જે છે એ ચેન્જ થતા હોય. એ શોધવા માટેનું સૂત્ર તો આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થતો હોય, પણ b મેળવવા માટે હવે બીજું એક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, b બોલો અથવા તો byx બોલો, આ બંને એકની એક વિગતો છે. નિયત સંબંધાંકને b વડે પણ દર્શાવવામાં આવે અને byx વડે પણ દર્શાવવામાં આવતું હોય છે. એટલે b કયો કે પછી byx કયો, બંને એકની એક વસ્તુ છે. ચાલો, ટૂંકા સૂત્રમાં b મેળવવા માટેનું સૌથી પહેલું સૂત્ર b બરાબર COV લખેલું છે. અહીંયા સહસંબંધમાં પણ અગાઉ આવી ગયું. COV કૌંસમાં xy, જેને આપણે બોલશું કોવેરિયન્સ ઓફ xy. કોવેરિયન્સ એટલે સહવિચરણ. કોવેરિયન્સ એટલે શું કહેવામાં આવશે? સહવિચરણ. કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx નો સ્ક્વેર. કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx નો સ્ક્વેર. sx નો સ્ક્વેર એટલે આપણને ખબર છે, sx એટલે x નું પ્રમાણિત વિચલન, પણ sx નો સ્ક્વેર એટલે x નું વિચરણ. સ્ક્વેર વગરનું હોય તો પ્રમાણિત વિચલન કહેવાય અને સ્ક્વેર વાળું હોય તો વિચરણ કહેવાય. તો પહેલું સૂત્ર થશે કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx નો સ્ક્વેર. કોવેરિયન્સ એટલે સહવિચરણ, x અને y નું સહવિચરણ ના છેદમાં x નું વિચરણ. તો કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx નો સ્ક્વેર. b મેળવવા માટેનું બીજું એક સૂત્ર ઘણા બધા દાખલાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. b બરાબર r * sy ના છેદમાં sx. r એટલે આના આગળનું ચેપ્ટર સહસંબંધ, r એટલે સહસંબંધાંક, એને ગુણ્યા sy એટલે y નું પ્રમાણિત વિચલન, સ્ક્વેર વગરનું છે. જો y નું પ્રમાણિત વિચલન છેદમાં x નું પ્રમાણિત વિચલન. ત્રીજું સૂત્ર b બરાબર સિગ્મા xy માઈનસ n * x બાર * y બાર ના છેદમાં n * sx નો સ્ક્વેર. અને ચોથું સૂત્ર b બરાબર સિગ્મા x માઈનસ x બાર * y માઈનસ y બાર upon n * sx નો સ્ક્વેર. તો આ ચાર સૂત્ર જે છે એ જનરલી ટૂંકા દાખલાઓમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. આ સિવાયના બીજા મુદ્દાઓ છે એ આપણે જ્યારે સમજીએ આવતા વિડિયો લેક્ચર્સ ની અંદર ત્યારે ધ્યાનમાં લેશું. અત્યારે આ ચાર સૂત્ર તમારે યાદ રાખવાના છે. b મેળવવા માટેના જુદા જુદા ચાર સૂત્ર. b મતલબ કે નિયત સંબંધાંક મેળવવાના જુદા જુદા ચાર સૂત્ર. તો આજે આપણે આ વિડિયો લેક્ચર ની અંદર દાખલા નંબર 6, દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો છઠ્ઠા દાખલાની રકમમાં સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 6 ની રકમમાં જો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા દાખલામાં આપણને આપેલું છે એક શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢીઓનો સરેરાશ વાર્ષિક નફો અને સરેરાશ વાર્ષિક વહીવટી ખર્ચની માહિતી નીચે મુજબ છે. નફો આપેલો છે અને વહીવટી ખર્ચ આપેલો છે. આ રીતે કોષ્ટક બનાવીને તૈયાર આપેલું છે આપણને વિગત, નફો અને વહીવટી ખર્ચ. તો નફો અને વહીવટી ખર્ચ એવા બે ચલ આપેલા કહેવાય. મોટા દાખલાઓ જે આપણે ગણતા હતા એમાં ચલ x અને ચલ y આપણને આપવામાં આવતા હતા. આમાં એવી જ રીતે બે ચલ આપેલા છે, નફો અને વહીવટી ખર્ચ. તો નફાને કહી દઈએ ચલ x અને વહીવટી ખર્ચને કહી દઈએ ચલ y. તો નફો એટલે ચલ x સમજશું આપણે અને વહીવટી ખર્ચ એટલે ચલ y સમજશું આપણે. તો કઈ વિગતો આપેલી છે? તો કે મધ્યક આપેલો છે.
મધ્યક એટલે x નો મધ્યક x બાર, y નો મધ્યક y બાર. તો x બાર બરાબર 60 આપેલા છે અને y બાર બરાબર 25 આપેલા છે. x બાર બરાબર 60, y બાર બરાબર 25. ત્યાર પછી છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત x નું પ્રમાણિત વિચલન 6 છે અને y નું પ્રમાણિત વિચલન 3 છે. પ્રમાણિત વિચલન એટલે x નું પ્રમાણિત વિચલન sx, વિચરણ જો હોય તો સ્ક્વેર કહેવાય, પણ અહીંયા પ્રમાણિત વિચલન છે તો x નું પ્રમાણિત વિચલન એટલે sx. sx બરાબર 6, sy બરાબર 3. મધ્યક એટલે x બાર બરાબર 60, y બાર બરાબર 25. પ્રમાણિત વિચલન x નું પ્રમાણિત વિચલન એટલે sx બરાબર 6, y નું પ્રમાણિત વિચલન એટલે sy બરાબર 3 અને સહવિચરણ. સહવિચરણ એટલે હમણાં જ મેં તમને કીધું કોવેરિયન્સ ઓફ xy. સહવિચરણ 10.4 એટલે ઈ આપેલું છે આપણને કોવેરિયન્સ ઓફ xy આપેલું કહેવાય. તો આ રકમમાં વિદ્યાર્થી મિત્રો આપણને શબ્દોમાં રકમ આપેલી હતી, આપણે સંકેતમાં રૂપાંતર કરી આ રકમને તો ટોટલ 5 વિગતો આપેલી છે. x બાર, y બાર, sx, sy અને કોવેરિયન્સ ઓફ xy, સહવિચરણ. અને આપણી પાસે રકમમાં માંગેલું છે આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે આપણે y on x. તો દાખલો ગણવા માટે જે વિગતો આપેલી છે એને આધારે આપણે નક્કી કરશું કે b મેળવવા માટે આ સૂત્રમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરશું. તો કે સહવિચરણ કોવેરિયન્સ ઓફ xy આપેલું છે તો આ પહેલા સૂત્રનો જ ઉપયોગ કરશું આપણે. b બરાબર કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx નો સ્ક્વેર. કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx નો સ્ક્વેર એટલે b ની કિંમત સરળતાથી આપણને મળી જશે. તો b બરાબર સૌથી પહેલા b મેળવી લઈએ. b બરાબર કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx નો સ્ક્વેર. કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx નો સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. કોવેરિયન્સ ઓફ xy આપેલા છે આપણને 10.4. કોવેરિયન્સ ઓફ xy છે 10.4 ના છેદમાં sx નો સ્ક્વેર. તો sx એટલે 6 આપેલા છે પણ આપણે તો વિચરણની જરૂર છે, સ્ક્વેરની જરૂર છે. તો 6 નો સ્ક્વેર કરશું એટલે કે 36. તો આપણને b બરાબર કિંમત શું મળશે 10.4 ભાગ્યા 36. 10.4 ભાગ્યા 36 કરો વિદ્યાર્થી મિત્રો. b બરાબર 0.29 મળે છે. તો b બરાબર કેટલા મળશે 0.29. આપણે તો નિયત સંબંધ રેખા શોધવાની છે. તો નિયત સંબંધ રેખા માટે તો a ની પણ જરૂર પડશે. તો b ની કિંમત મળી ગયા પછી તો a ની કિંમત સરળતાથી આપણને મળી શકે છે. a મેળવવા માટેના કોઈ નવા સૂત્ર નહીં. મોટા દાખલાઓમાં a મેળવવાનું જે સૂત્ર ઉપયોગમાં લેતા હતા આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર. y બાર માઈનસ b ઇન્ટુ x બાર. તો a બરાબર y બાર તો રકમમાં આપેલું છે y બાર ની કિંમત 25. y બાર એટલે 25 માઈનસ b ની કિંમત 0.29 ગુણ્યા x બાર. તો x બાર ની કિંમત છે 60. ઈ પણ રકમમાં આપેલી છે. x બાર બરાબર 60. તો સાદું રૂપ આપી દઈએ 25 માઈનસ 0.29 ગુણ્યા 60. 0.29 ગુણ્યા 60 કરીએ એટલે 17.4. 17.4. તો a બરાબર 25 માઈનસ 17.4 એટલે 7.6 મળશે આપણને. 7.6. તો વિદ્યાર્થી મિત્રો a અને b બંને કિંમતો હોય આપણી પાસે તો નિયત સંબંધ રેખા આપણને સરળતાથી મળી જાય. તો હવે આપણે દાખલામાં જે માંગેલું છે એ વિગત નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા એટલે કે
y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x નિયત સંબંધ રેખાનું સૂત્ર y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x તો y કેપ બરાબર a ની કિંમત મળે છે 7.6 પ્લસ b ની કિંમત મળે છે 0.29 એને ગુણ્યા x તો આ થયું નિયત સંબંધ રેખા અને બીજો એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી માંગેલું હતું y ની x પરની નિયત સંબંધ રેખા શોધો તો નિયત સંબંધ રેખા શોધી લીધી આપણે હવે દાખલાની રકમમાં x બરાબર કોઈ કિંમત આપેલી નથી માની લો કે x બરાબર 30 x બરાબર 35 એવું આપેલું હોત તો x ની જગ્યાએ 30 કે 35 જે કિંમત આપી હોય એમ પણ મૂકવાની થાત અને આપણને y કેપ ની કિંમત મળે પણ એવું કોઈ અનુમાન નથી માંગેલું દાખલો માત્ર ત્યાં સુધી જ માંગેલો છે આપણી પાસે y ની x પરની નિયત સંબંધ રેખા શોધો તો y ની x પરની નિયત સંબંધ રેખા આપણને શું મળે છે y કેપ બરાબર 7.6 પ્લસ 0.29 x આ થયું નિયત સંબંધ રેખા હવે વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો આપણે જોઈએ તો દાખલા નંબર 7 ની રકમમાં જો આ છઠ્ઠો દાખલો હવે બધા વિદ્યાર્થીઓને ક્લિયર હશે તો દાખલા નંબર 7 અચ્છા આ છઠ્ઠો દાખલો જે છે એ 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સ માં આ ચેપ્ટર માંથી પરીક્ષામાં પૂછવામાં આવતો હોય છે હવે આપણે દાખલા નંબર 7 ધ્યાનમાં લઈએ તો સાતમા દાખલાની રકમમાં જોવો વિદ્યાર્થી મિત્રો સાતમા દાખલામાં આપણને આપેલી માહિતી છે સાતમા દાખલામાં કીધું છે ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ સરેરાશ વરસાદ સેન્ટીમીટરમાં અને મકાઈની ઉપજ ક્વિન્ટલમાં આપેલી છે વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરેલી માહિતી નીચેના પરિણામો મળે છે એકઠી કરેલી માહિતી ઉપરથી જે પરિણામો મળેલા છે એ પરિણામો આપણને આપેલા છે સાતમા દાખલામાં એમાં પણ બે ચલ આપેલા છે એક છે વરસાદ અને બીજું છે પાકની ઉપજ તો વિગત વરસાદ અને પાકની ઉપજ તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચલ જે વરસાદ આપેલું છે એને શું કહી દેશું x અને પાકની ઉપજ જે આપેલી છે એને કહી દઈએ y તો આ દાખલામાં પણ x અને y બે ચલ કિંમતો આપેલી છે બીજું આપેલું છે આપણને મધ્યક x નો મધ્યક 82 y નો મધ્યક 180 x નો મધ્યક એટલે x બાર આપેલું કહેવાય 82 y નો મધ્યક એટલે y બાર આપેલું કહેવાય 180 x બાર બરાબર 82 y બાર બરાબર 180 હવે આ દાખલામાં છઠ્ઠા દાખલામાં અને સાતમા દાખલામાં આ આપેલી વિગતો જુદી છે છઠ્ઠા દાખલામાં તો પ્રમાણિત વિચલન એટલે sx અને sy હતું અહીંયા છે વિચરણ વિચરણ સહવિચરણનો મુદ્દો નથી ખાલી વિચરણ વિચરણ x નું વિચરણ એટલે sx² થશે અને y નું વિચરણ એટલે sy² થશે sx² 64 sy² 225 એટલે x નું વિચરણ 64 y નું વિચરણ 225 અને ત્યાર પછી છે સહસંબંધાંક આ મુદ્દો સમજો વિદ્યાર્થી મિત્રો સહસંબંધાંક આપેલો છે 0.82 તો સહસંબંધાંક એટલે તો શું કહેવાય r સહસંબંધાંક એટલે પાછું શું થાય છે r અને આગળનું ચેપ્ટર તો આ આપેલું છે આપણને r બરાબર 0.82 તો જો બીજા સૂત્રનો ઉપયોગ કરવો પડશે b મેળવવા માટે b બરાબર r * sy ના છેદમાં sx આ સૂત્રમાં કિંમત મૂકશું એટલે b ની કિંમત સરળતાથી આપણને મળી શકશે આપણી પાસે આ દાખલામાં માંગેલું છે જ્યારે ઈ કોષ્ટક પૂરું થાય પછી રકમમાં આપેલું છે જ્યારે વરસાદ 60 સેન્ટીમીટર પડે તો વરસાદને આપણે કયો ચલ કીધો છે x બરાબર 60 હોય ત્યારે મકાઈની ઉપજનું અનુમાન મેળવો તો આ છઠ્ઠો દાખલો જ્યાં સુધી આપણે ગણેલો છે ત્યાં સુધી તો ગણવાનો જ છે નિયત સંબંધ રેખા તો મેળવવી જ પડશે નિયત સંબંધ રેખા મળી ગયા પછી આપણે x ની જગ્યાએ 60 મૂકવાના થશે કારણ કે આપણને કીધું છે જ્યારે વરસાદ 60 સેન્ટીમીટર હોય ત્યારે પાકની ઉપજ કેટલી હશે તેનું અનુમાન મેળવો તો વરસાદને આપણે કીધું છે ચલ x તો ઈ 60 સેન્ટીમીટર જે આપેલો છે વરસાદ એ આપણને શું આપેલું કહેવાય
x આપેલું કહેવાય. x બરાબર 60 હોય ત્યારે y ની કિંમતનું અનુમાન મેળવવું. અચ્છા, બીજી વાત વિદ્યાર્થી મિત્રો, અહીંયા sx બરાબર 6 હતું અને આપણે જરૂર હતી sx ના સ્ક્વેરની, તો આપણે 6 નો સ્ક્વેર 36 ધ્યાનમાં લીધું, 6 જે આપેલા હતા એનો સ્ક્વેર કરી નાખેલો છે. તો એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રમાણિત વિચલન આપેલું હોય અને તમારે વિચરણની જરૂર હોય તો સ્ક્વેર કરવો પડે. 6 નો સ્ક્વેર 36. પણ વિચરણ આપેલું હોય અને પ્રમાણિત વિચલનની જરૂર હોય તો સ્ક્વેર રૂટ લેવું પડશે, વર્ગમૂળ કાઢવું પડશે. તો અહીંયા આપણને વિચરણ આપેલા છે અને આપણે વિચરણ નહીં આ બીજું સૂત્ર મૂકશું તો sx અને sy સ્ક્વેર વગરના એટલે કે પ્રમાણિત વિચલનની જરૂર પડશે. તો આપણે બંનેના સ્ક્વેર રૂટ કાઢી લેવાના થશે. આ બંનેના સ્ક્વેર રૂટ કાઢી લઈએ એટલે આપણને sx મળી જશે અને sy મળી જશે. તો સૌથી પહેલા આપણે b મેળવી લઈએ, નિયત સંબંધાંક b બરાબર સૂત્ર કયું લખશું? ટૂંકું સૂત્ર r sy ના છેદમાં sx. b બરાબર r sy ના છેદમાં sx. r ની કિંમત આપેલી છે 0.82 0.82 ગુણ્યા sy. sy એટલે sy નો સ્ક્વેર આપેલો છે 225. sy નો સ્ક્વેર કેટલો આપેલો છે આપણને? 225. અને sx નો સ્ક્વેર કેટલો આપેલો છે? 64. આપણે એક કામ કરીએ, આ બંનેના વર્ગમૂળ લઈ લઈએ એટલે sy અને sx આપણને મળી જશે. તો 225 નું સ્ક્વેર રૂટ 225 નું વર્ગમૂળ કાઢીએ એટલે કેટલા મળશે આપણને? 15 ના છેદમાં 225 નું વર્ગમૂળ 15 ના છેદમાં sx. આપણે sx ના સ્ક્વેર ની જરૂર નથી, ખાલી sx. તો 64 નું વર્ગમૂળ લઈ લઈએ. 64 નું વર્ગમૂળ કેટલું થશે? 8. એટલે 64 નું વર્ગમૂળ 8 અને 225 નું વર્ગમૂળ 15. તો હવે સૂત્રમાં કિંમત મુકાઈ ગઈ r sy ના છેદમાં sx. તો હવે તો માત્ર આનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવા માટે વિદ્યાર્થી મિત્રો 0.82 ગુણ્યા 15 ભાગ્યા 8 એટલે 1.88 મળે છે આપણને. 0.82 ગુણ્યા 15 ભાગ્યા 8 એટલે 1.88. 15 ભાગ્યા 8 કરો એટલે કેટલા આવશે? 1.88. 0.82 ગુણ્યા 1.88 કરો એટલે મળે છે 1.54. ચેક કરજો વિદ્યાર્થી મિત્રો, b બરાબર 1.54 મળે છે. તો b ની કિંમત મળી ગઈ તો આપણને સરળતાથી a ની કિંમત પણ મળી જશે. a મેળવવાનું સૂત્ર તો રૂટીન આપણે જે મૂકીએ છીએ તે જ. a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર. તો y બાર ની કિંમત આપેલી છે 180, રકમમાં આપેલી જ છે. y બાર એટલે 180 માઈનસ b. b ની કિંમત અત્યારે મળે છે આપણને 1.54. 1.54 એને ગુણ્યા x બાર. તો x બાર ની કિંમત મળે છે 82. તો 180 માઈનસ 1.54 ગુણ્યા 82. 1.54 ગુણ્યા 82 કરો વિદ્યાર્થી મિત્રો એટલે 126.28 મળે છે. 126.28 મળે છે. તો a બરાબર 180 માઈનસ 126.28 એટલે a ની કિંમત મળી જાય છે આપણને 53.72. 53.72. તો વિદ્યાર્થી મિત્રો a અને b ની કિંમત આપણને મળી ગઈ. a ની કિંમત અને b ની કિંમત. તો સરળતાથી આપણને y કેપ એટલે કે નિયત સંબંધ રેખા મળી જાય. તો નિયત સંબંધ રેખા એટલે કે y કેપ બરાબર a plus b into x. તો y કેપ બરાબર a ની કિંમત 53.72 પ્લસ b ની કિંમત 1.54 એને ગુણ્યા x. હવે આપણી પાસે એવું માંગેલું છે કે જો વરસાદ 60 સેન્ટીમીટર 60 સેન્ટીમીટર આપેલું છે ને, વરસાદ 60 સેન્ટીમીટર હોય તો ઉપજનું અનુમાન કરો. વરસાદ એટલે x, તો x ની જગ્યાએ 60 લેતા x બરાબર 60 લેતા
તો 53.72 પ્લસ 1.54 ગુણ્યા x ની જગ્યાએ 60 તો 53.72 પ્લસ 1.54 ગુણ્યા 60 1.54 ગુણ્યા 60 કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે આપણને મળે છે 92.4 અને બંનેનો સરવાળો કરી દઈએ 53.72 પ્લસ 92.4 એટલે આપણને મળશે 146.12 ક્વિન્ટલ y કેપ બરાબર મળી જશે 146.12 અને ઉપજ આપેલી છે ક્વિન્ટલમાં 146.12 ક્વિન્ટલ તો વરસાદ જ્યારે 60 સેન્ટીમીટર પડે ત્યારે ઉપજનું અનુમાન 146.12 ક્વિન્ટલનું થશે તો આ થયો દાખલા નંબર 7 અને સાથે સાથે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 તો 8મા દાખલાની પણ રકમમાં ધ્યાન આપો 8મા દાખલામાં આપણને જે માહિતી આપેલી છે એ માહિતીમાં જુઓ જોઈએ 8મા દાખલામાં આપણને આપેલું છે કાંડા ઘડિયાળની બેટરી મતલબ કે એનો સેલ જે આવે તે કાંડા ઘડિયાળની બેટરી ના ભાવ રૂપિયામાં અને તેનો પુરવઠો 100 એકમોમાં વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા બે ચલ આપેલા છે ભાવને કીધું છે ચલ x અને પુરવઠાને કીધું છે ચલ y ભાવ એટલે x પુરવઠો એટલે y વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા એકથી કરેલી માહિતી પરથી નીચેના પરિણામો પ્રાપ્ત થાય છે એમાં આપણને આપેલું છે n બરાબર 10 ત્યાર પછી સિગ્મા x બરાબર 130 સિગ્મા y બરાબર આપેલું છે 220 સિગ્મા x સ્ક્વેર આપેલું છે આપણને 2288 સિગ્મા xy આપેલું છે 3467 અને આગળ કીધું છે એટલી કિંમતો પછી આગળ કીધું છે આપણને આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા શોધો y on x મેળવવાનું થયું y ની x પરની નિયત સંબંધ રેખા શોધો અને બીજું આગળ એમાં માંગેલું છે આપણી પાસે અને ભાવ 16 રૂપિયા હોય ભાવને આપણે ચલ x કહેવામાં આવેલો છે તો x બરાબર 16 હોય ભાવ 16 રૂપિયા હોય મતલબ કે x બરાબર 16 હોય ત્યારે પુરવઠાનું અનુમાન કરો એટલે કે y ની કિંમતનું અનુમાન કરો x બરાબર 16 હોય ત્યારે y ની કિંમત કેટલી થશે એનું અનુમાન મેળવો તો વિદ્યાર્થી મિત્રો 8મા દાખલાની અંદર આપણને જે કિંમતો આપેલી છે n બરાબર 10 સિગ્મા x સિગ્મા y સિગ્મા x સ્ક્વેર સિગ્મા xy હવે નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણું સૌથી પહેલું કામ x બાર મેળવવા પડે y બાર મેળવવા પડે b મેળવવું પડે a મેળવવો પડે ત્યારે નિયત સંબંધ રેખા મળશે અને પછી એમાં x બરાબર 16 મૂકવામાં આવશે એટલે y ની કિંમતનું અનુમાન થશે તો 5 માર્ક્સ વાળા મોટા દાખલાઓ જે આપણે જોયેલા છે વિદ્યાર્થી મિત્રો એ મોટા દાખલાની જ કિંમતો અહીંયા બધી આપેલી છે માત્ર ઓલું કોષ્ટક આપણે તૈયાર કરવાનું નથી મોટા દાખલામાં જે કોષ્ટક તૈયાર કરતા x નું કોલમ y નું કોલમ xy x નો સ્ક્વેર એ અહીંયા નથી બનાવવાનું એ બધી કિંમતો તૈયાર આપેલી છે તો આપણે એક પછી એક વિગતો મેળવતા જઈએ મોટા દાખલામાં જે વિગતો મેળવતા હતા એવી જ રીતે વિગતો મેળવવાની છે આ ટૂંકા સૂત્રમાંથી કોઈ સૂત્ર ઉપયોગમાં લેવાનું નથી ચાર સૂત્રમાંથી એકય સૂત્ર નહીં પણ xy વાળું રેગ્યુલર સૂત્ર મોટા દાખલાઓ વખતે આપણે જે ધ્યાનમાં લેતા હતા એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે અત્યારે પણ આપણે તો સૌથી પહેલા મેળવી લઈએ x બાર તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n તો સિગ્મા x ની કિંમત કેટલી આપેલી છે 130 ના છેદમાં n એટલે આપેલા છે 10 તો x બાર ની કિંમત કેટલી થશે 13 એવી જ રીતે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n સિગ્મા y ની કિંમત 220 ના છેદમાં 10 એટલે આપણને મળશે 22 220 ભાગ્યા 10 એટલે કેટલા મળી જશે 22 તો x બાર મળી ગયું અને y બાર મળી ગયું x બાર અને y બાર બંને કિંમતો મળી જાય એટલે આપણે b મેળવી લઈએ તો b બરાબર
રેગ્યુલર મોટું સૂત્ર xy વાળું, b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y ના છેદમાં n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. n એટલે 10 સિગ્મા xy રકમમાં આપેલું છે 3467 માઈનસ સિગ્મા x આપેલું છે 130 અને સિગ્મા y આપેલું છે 220 ના છેદમાં n એટલે 10 સિગ્મા x સ્ક્વેર આપેલું છે 2288 માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર, સિગ્મા x એટલે 130 નો સ્ક્વેર. હવે સાદું રૂપ આપી દઈએ. 10 ગુણ્યા 3467 એટલે 34670 માઈનસ 130 ગુણ્યા 220 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 130 ગુણ્યા 220 એટલે 28600 ના છેદમાં 10 ગુણ્યા 2288 એટલે 22880 માઈનસ 130 નો સ્ક્વેર, 130 નો સ્ક્વેર મળશે 16900. તો અંશમાં બાદબાકી લઈ લઈએ. 34670 માઈનસ 28600 એટલે અંશમાં મળશે આપણને 6070. અંશમાં કેટલા મળે છે? 6070 ના છેદમાં 22880 માઈનસ 16900 5980 તો b બરાબર 6070 ભાગ્યા 5980 એટલે 1.02. b ની કિંમત મળશે 1.02. b ની કિંમત મળી જાય એટલે સરળતાથી આપણને a ની કિંમત મળી જાય. a મેળવવાનું તો રૂટીન સૂત્ર a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર. તો a બરાબર y બાર ની કિંમત મળે છે 22 માઈનસ b ની કિંમત મળે છે 1.02 એને ગુણ્યા x બાર તો x બાર ની કિંમત મળે છે 13. તો 22 માઈનસ 1.02 ગુણ્યા 13 ગુણ્યા 13 એટલે આપણને મળશે 13.26. તો 22 માઈનસ 13.26 તો a બરાબર મળી જાય છે આપણને 8.74. a ની કિંમત કેટલી મળી જશે? 8.74. તો a અને b આ બંને કિંમતો હોય તો આપણને સરળતાથી શું મળી જાય? નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. તો a ની કિંમત મળે છે 8.74 પ્લસ b ની કિંમત મળે છે 1.02 એને ગુણ્યા x. તો આ થયું નિયત સંબંધ રેખા. હવે આપણી પાસે રકમમાં એવું કીધું છે x બરાબર 16 હોય ત્યારે y ની કિંમતનું અનુમાન કરો. x બરાબર 16 હોય મતલબ કે ભાવ જ્યારે 16 રૂપિયા હોય ત્યારે પુરવઠો કેટલો હશે તેનું અનુમાન કરો. તો ભાવને આપણે ચલ x કીધું છે તો x ની જગ્યાએ 16 મૂકી દઈએ. x બરાબર 16 લેતા તો y કેપ બરાબર 8.74 પ્લસ 1.02 એને ગુણ્યા x ની જગ્યાએ 16 તો 8.74 પ્લસ 1.02 ગુણ્યા 16 1.02 ગુણ્યા 16 કરીએ એટલે 16.32 મળે છે વિદ્યાર્થી મિત્રો. 16.32 તો y કેપ બરાબર 8.74 પ્લસ 16.32
એટલે 25.06 25.06 100 એકમ 100 એકમમાં કિંમતો આપેલી છે તો આપણે પણ 100 એકમ દર્શાવી દઈએ તો આ થયું x ઉપરથી y ની કિંમતનું અનુમાન તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 6 7 અને 8 આપણે ધ્યાનમાં લીધો હવે 6 7 અને 8 પછી દાખલા નંબર 9 જે આપેલો છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 એ તમારે હોમવર્કમાં ગણવાનો છે તો 9મા દાખલાની રકમમાં સમજી લ્યો આપણને કઈ કઈ વિગતો આપેલી છે 9મા દાખલામાં ટેક્સ્ટ બુકમાં રકમમાં જોવો તો 9મા દાખલામાં આપણને x બાર બરાબર 40 આપી દીધા છે 9મા દાખલાની અંદર સમજી લ્યો દાખલા નંબર 9 ની અંદર આપણને x બાર બરાબર 40 આપી દીધા છે ત્યાર પછી y બાર બરાબર 1.2 આપી દીધા છે ત્યાર પછી સિગ્મા xy આપી દીધા છે આપણને સિગ્મા xy બરાબર 306 ત્યાર પછી sx નો સ્ક્વેર બરાબર આપેલા છે આપણને 20 આટલી વિગતો આપેલી છે એ સિવાય સાથે કીધું છે આ માહિતી પરથી આઈસ્ક્રીમના વેચાણની મહત્તમ તાપમાન પરની નિયત સંબંધ રેખા શોધો y on x y ની x પરની નિયત સંબંધ રેખા શોધો તો નિયત સંબંધ રેખા શોધીનો દાખલો ગણવાનો ત્યાર પછી આગળ x બરાબર આપેલા હોય તો એ કિંમત મૂકવાની તો આમાં આપેલા છે 42 ડિગ્રી x બરાબર 42 આપેલા છે x બરાબર 42 ત્યારે y ની કિંમતનું અનુમાન કરો આટલી વિગતો રકમમાં આપેલી છે તો x બાર આપી દીધા છે આપણે શોધવાના નથી y બાર આપી દીધા છે એ પણ શોધવાના નથી પણ b મેળવવું પડશે તો b મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આ ચાર સૂત્રમાંથી આ ત્રીજા સૂત્રનો તમારો ઉપયોગ કરવાનો થશે ચાર સૂત્રમાંથી ત્રીજા સૂત્રનો અને બીજું આ ત્રીજા સૂત્રનો તમે ઉપયોગ કરશો ત્યારે તમારે n ની જરૂર પડશે અચ્છા સિગ્મા xy આપેલા છે x બાર અને y બાર એ આપેલા છે sx નો સ્ક્વેર પણ આપેલો છે n જે છે એ રકમમાં શબ્દોમાં આપેલા છે આપણને જો નવમો દાખલો જ્યાં શરૂ થાય ત્યાં પહેલા જ વાક્યમાં આપણને શું કીધું છે નવમા દાખલામાં એક શહેરમાં ઉનાળામાં જુદા જુદા 6 દિવસો દરમિયાન જુદા જુદા 6 દિવસો દરમિયાન તો આપણને n બરાબર કેટલા આપેલા કહેવાય 6 n બરાબર કેટલા આપેલા કહેવાય 6 તો આ દાખલામાં n બરાબર 6 લેવાના છે તમારે તો બાકીની તો બધી કિંમતો આપેલી છે તો b ની કિંમત સરળતાથી આ માહિતી ઉપરથી મળી જશે b મળી જાય ત્યાર પછી આપણે મેળવી લેશું a તો a મેળવવાનું સૂત્ર તો જે છે એ જ રહેવાનું છે b ની કિંમત મળી જાય a ની કિંમત મળી જાય એટલે નિયત સંબંધ રેખા પણ મળી જશે અને x બરાબર 42 મૂકીને y ની કિંમતનું અનુમાન પણ મળી જશે તો ઈ નવમો દાખલો જે છે એ વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં ગણવાનો પ્રયત્ન કરજો અને સરળતાથી થઈ પણ જશે પણ b મેળવવાનું આ ત્રીજું સૂત્ર અહીંયા જે મેં લખેલું છે એ સૂત્રનો ઉપયોગ કરજો તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 જે છે ઈ પૂર્ણ કરીએ છીએ આવતા વિડિયો લેક્ચરની અંદર નવા મુદ્દાઓની સાથે નવા દાખલાઓની સાથે ફરીથી મળીએ ત્યાં સુધીમાં સૂત્ર ખાસ તૈયાર કરી લ્યો દાખલાઓ ચારે ચાર ટૂંકા દાખલાઓ લખી નાખો તમારી ફેરબુકમાં અને આવતા વિડિયો લેક્ચરની અંદર નવા મુદ્દાઓની સાથે ફરીથી મળીએ ત્યાં સુધીમાં આ ચેપ્ટરમાં આગળ ચાલેલું તમામ એક વખત રિવિઝન કરી લેજો ફરીથી એક વખત જોઈ લેજો